સુરતની અંદર પહેલી વાર જોતા તો તમને કોઈ પણ જાતનો આઈડિયા નહીં આવે, પણ આ કાકા છે ને ભઠ્ઠીની અંદર વરાળથી છે ને બાટી બનાવી રહ્યા છે. જોરદાર ટેસ્ટ મળવાનો છે અને ભઠ્ઠીમાં જ દાલ બનાવવામાં આવે છે. એટલે ઉદયપુર રાજસ્થાનમાં જે દાલ બાટીનો ટેસ્ટ આવે ને એવો સેમ ટુ સેમ ટેસ્ટ તમને આ જગ્યાએ ખાવા મળી જવાનો છે. જિંદગીમાં આવી દાળ બાટી મેં પહેલી વાર ટ્રાય કરી છે. ખાન ગયો તો ત્યારે દાળ બાટી ખાધી હતી એકવાર, પછી આવીને અહીંયા ખાધી, બસ સેમ એવો જ ટેસ્ટ મળ્યો છે. પણ આ દાળ બાટી ખાતા ખાતા એવું લાગે છે આ વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ આ હજી મૂકવાનું મન નથી થતું. ખાવાનું તો ખાવાનું. એટલે અહીંનો ટેસ્ટ ખૂબ જ નેચરલ ને ઓથેન્ટિક ટેસ્ટ છે. ટેસ્ટમાં એક નંબર. અરે હા મિત્રો, આ બધા રિવ્યુ સાંભળી રહ્યા છો ને એ એકદમ સાચા હોય છે, કેમ કે આ જગ્યાએ તમને અંદરથી એકદમ સોફ્ટ બાટી મળી જવાની છે અને ઉપરથી ઘી નાખી અને ગરમા ગરમ દાળ મળી જવાની છે અને મસ્ત મજાનો ટેસ્ટ જામી જવાનો છે. જો તમે પણ આવી જોરદાર દાળ બાટી ખાવા માંગતા હોય ને તો ડિસ્પ્લે પર બાકી બધી ડિટેલ આપેલી છે, એકવાર વિઝિટ કરશો ને તો આ જગ્યાના ચાહક બની જશો. તો પછી રાહ જોતા શિવ અંગારા દાળ બાટીની વિઝિટ કરવાનું ભૂલતા નહીં.